મોરબીના વોર્ડ નંબર 8માં સ્થાનિક ઉમેદવારની માંગ સાથે રાજકીય ગરમાવો તેજ બન્યો। ચિત્રકૂટ સોસાયટીમાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલા લોકોએ આયાતી ઉમેદવારનો વિરોધ કરી સ્થાનિક નેતા દિનેશ કેડલાને જ ટિકિટ આપવા ભાજપ પર દબાણ વધાર્યું છે। સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો બહારના ઉમેદવારને ટિકિટ અપાશે તો તેઓ સ્થાનિક નેતાઓને અપક્ષ તરીકે મેદાને ઉતારશે। અમારે સ્થાનિક ઉમેદવાર દિનેશભાઈ જોઈ છે, બીજા કોઈ અમારે ઉમેદવાર જોતા નથી। દિનેશભાઈ અમારે ગમે ત્યારે રાતે કહી તો અમારું કાર્ય કરે છે। વરસાદ ચાલુ હોય તો અમે બોલાવી તો અમારે ઘર પાસે આવી અને બધું કાર્ય કરી જાય છે। એ જ અમારી માંગણી છે કે દિનેશભાઈ અમારે જોઈ છે, બીજા કોઈ અમારે જોતું નથી। ભારતીય જનતા પાર્ટીને અમે હાથ જોડીને વિનંતી કરી છે કે ભાઈ તમે સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપો, બાકી બહારના કોઈ આયાત ઉમેદવાર ન મોકલતા એવી મહેરબાની કરીને રજૂઆત। એવા હજી નામ ડિક્લેર નથી, પણ અમને અમુક માહિતી મળે છે કે કોઈ RSS વાળા આવા છે, ઓલા આવવાના છે, ઓલા આવવાના એવી માહિતી મળી છે। હજી કોઈ નામ ચોક્કસ આવ્યા નથી, પણ છતાં અમને એવું લાગે છે કે બહારથી આવશે તો અમે એના વિરોધ થશે। આખી સોસાયટીમાં અમે કઈ છીએ, સોસાયટી બધી માનતી નથી, કોઈ એમ કહે છે કે ભાઈ બહારનો ઉમેદવાર નહીં। કે નાના મોટા એને રોડ રસ્તા લાઈટ કે ભૂગર્ભના કઈ પણ કામ હોય તો એ રાત્રે 12 વાગે અમે ફોન કરી તો પણ એ ખડે પગે અમારી સાથે છે। એટલે અમારા વિસ્તારના લોકોની સાર્વત્રિક માંગણી છે કે દિનેશભાઈ કૈલા હશે તો જ અમે બધા મતદાન કરશું, ને તો બધા મતદાનથી વંચિત રહીશું। અમારા વિસ્તારમાં દિનેશભાઈ કૈલાને જો ટિકિટ આપવામાં નહીં આવે તો અમે લોકો એને સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઉભા રાખીશું અને એમને અમે જંગી બહુમતી ચૂંટી અને અમે એને કોર્પોરેશનમાં મોકલશું।